સમાચારથી શરૂઆત। આજે સૌરાષ્ટ્રનો મેઘરાજાએ વારો ફાડી દીધો છે। કચ્છ અને દ્વારકામાં ભારે મેઘખાંગા થયા। દ્વારકા શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ જમાવટ કરી। બપોર પડતા પડતા તો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, જેથી દ્વારકાના રોડ પર પાણી વહેતા થઈ ગયા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં પણ વાદળો ઘેરાયા બાદ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા હતા। કુંડલ, ટીમલા, રોજીત, નાવડા, ખમીદાણા, કાપડીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા। આ દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં પણ ભારે વરસાદને લઈ સૂત્રાપાડા, વેરાવળ, ઉના, કોડીનાર સહિતના વિસ્તારોમાં ધોધમાર જોવા મળ્યો। બફારા બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ। અમરેલીમાં બહુ દિવસ બાદ ફરી મેઘ સવારી આવી પહોંચી। અમરેલી, ખીજડીયા, રાદડિયા, શેડુભાર સહિતના ગામડાઓ પર મેઘરાજા વારી વારી થઈને વરસી પડ્યા। એવો હેત વરસાવ્યો કે ખેતરો નદી બની ગયા। પાક પર જાણે કાચું સોનું વરસી રહ્યું હોય તેમ ખેડૂતો ખુશ થયા। ગામની નદીઓ પણ ગાંડીતુર બની હતી। અમરેલીના લાઠી પંથકને પણ ભીંજવા માટે મેઘો પહોંચ્યો હતો। લાઠી, શેખ પીપરિયા, હરસુપુર, દિવળિયામાં મુશળધાર વરસાદથી ખેતરો, રોડ પાણી થઈ ગયા। જાણે બજારોમાં નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો કચ્છના સુખપુરોહાના ગામના છે, જ્યાં વરસાદ સાંભેલાધાર પડતા ગામની શેરીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રોડ પર એટલા પાણી ભરાયા કે બેંકમાં પણ પાણી ઘૂસી ગયું। જે શેરીમાં નજર કરો ત્યાં પાણીનું વહેણ વહેતું જોવા મળ્યું। આગાહી મુજબ જ કચ્છ, મુન્દ્રા, અબડાસા, ભુજ, કંઠી, ગુંદાલા, ભુજપુર, નાની ખાખરમાં મેઘરાજા વરસી પડ્યા। 2 થી 3 ઇંચ વરસાદ પડતા બધું જ પાણી થઈ ગયું। જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતોના ચહેરા મલકાયા હતા। હવે નખત્રામાં પણ પાણીનો પાવર જોઈ લો। ભારે મેઘ ખાંગા થઈ જતા ગામની નદી લાલઘુમ બનીને વહેતી થઈ ગઈ હતી, જેથી ભુજ નખત્રાણા લખપત માર્ગ પર નદીના પાણી વહી રહ્યા હતા। બજાર સુધી પાણી ઘૂસી જતા વાહન વ્યવહાર બંધ થયો હતો। પૂર એવું આવ્યું કે કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી ગયા। નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રોડ પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા। સુરેન્દ્રનગર શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પાણી થઈ ગયા। ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। તો રાજકોટ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદે જમાવટ કરી। રાજકોટ શહેરમાં બપોરના સમયે 3 વાગ્યાની આસપાસ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર સ્વરૂપે વરસાદ ઝાપટું પડ્યું। ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। વડોદરામાં લાંબા વિરામ બાદ વાદળો વરસી પડ્યા। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી। સતત બીજા દિવસે બનાસકાંઠાને વરસાદે ભીંજવી નાખતા ધાનેરાની રેલ નદી 2 કાંઠે વહેતી થઈ। ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીર આવ્યા। ધાનેરાના રૂણી પાસે રેલ નદી બંને કાંઠે થતા લોકો ચિંતિત બન્યા। તો બનાસકાંઠામાં ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા। રોડ બંધ કરવો પડ્યો। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે રોડનું પૂરણ ન કરાતા ખાડાઓમાં પાણી ભરાયા। ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળતા અનેક